રાપરના કીડિયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી રેલ વ્યવહાર પ્રભાવિત થયો। રાપર તાલુકાના કીડિયાનગર નજીક ટ્રેક પરથી માલગાડીના 2 વેગન પાટા પરથી ઉતર્યા હતા। ટ્રેન અકસ્માતને પગલે પાલનપુર સામખિયાળીના ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી। ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ મંડળના પાલનપુર સામખિયાળી ખંડમાં કીડિયાનગર સ્ટેશન સામખિયાળીથી ચોથું સ્ટેશન પર આજરોજ સવારે 2:25 ડાઉન લાઇનમાં જતી માલગાડીના 2 વેગન પાટા પરથી ઉતરી જવાથી અપ અને ડાઉન બંને લાઇનો પર રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સવારે 8:05 વાગે અપ અને ડાઉન બંને લાઇન પર સામાન્ય રેલ પરિચાલન પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ દરમિયાન નીચે ટ્રેન નંબર 19406, 19405 ગાંધીધામ પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ કરી હતી। ટ્રેન સંખ્યા 12959 બાંદ્રા ટર્મિનસ ભુજ એક્સપ્રેસને ભીલડી મહેસાણા વિરમગામ સામખિયાળીના પરિવર્તિત માર્ગ પર ચલાવવામાં આવી હતી। ટ્રેન નંબર 20984 દિલ્હી સરાય રોહિલ્લા ભુજ એક્સપ્રેસને ભીલડી મહેસાણા વિરમગામ સામખિયાળીના પરિવર્તિત માર્ગ પર ચલાવવામાં આવી હતી। ટ્રેન નંબર 22483 ભગત કી કોઠી ગાંધીધામ એક્સપ્રેસને ભીલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ રાહત ટ્રેન સ્થળ પર રવાના કરવામાં આવી હતી અને મંડળ રેલ પ્રબંધક પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા।